તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણે એક નવો વિડીયો. ભાઈ આજે આપણે મોડા ઉઠ્યા હતા કેમ કે આપણે હાંડા મંડપમાં જતો ને ત્યાં બહુ મોડું ઉઠવાનું કારણ હાલ થઈ ગયું ને આપણે મંડપમાં જઈને ક્લિપો નાખી દઉં તમને વધારે ક્લિપો નાખી દઉં કેમ કે અહીંયા વિડીયો ઉતારવાનો એટલો મેળ ન આવે, ત્યાં પબ્લિક હોય એટલે એટલો મેળ ન આવે. આપણે મારી પાસે માઇક નંબર એટલે કંઈ વિડીયો ઉતરે સારો તો અટાણે તો પહેલાં જો આપણે ગામમાં જવાનું છે કેમ કે ગાડીમાં કાર્બન વહી જાય એટલે મને એવું લાગે કાર્બન વહી જાય. કાર્બન એટલે કે સ્લેપ નથી લાગતો આપણી ગાડીમાં. તો ટ્રાય કરું, ટક અવાજ આવે એટલે સ્લેપ ચાલુ નથી થતો. એટલે મને બે ત્રણ જણા કીધું કાર્બન વહી જાય. તો હવે ગામમાં પહેલાં જવું તો હોય કાર્બન હમા કરાવતો હોય કેમ કે કાલ ગાડી અહીંયા ગઈ હતી એ સ્લેપો વધુ માર્યા હોય એટલે એમાંથી કાર્બન વહી જાય. હવે રિપેર કરાવી આવીએ પહેલાં કાર્બન ટક જ બોલે એટલે ગાડી હવે કિક ચાલુ કરીને ગામમાં પુગાડીએ ને ગેરેજમાં નાખીએ. હાલો તો પૂગી ગયા ગેરેજ આવ્યા હતા. અહીંયા જોઈએ કે અહીંયા ટ્રાફિક એટલી છે કે વાત પૂછો. આપણો અડધી કલાક પછી વારો લખવાનો હતો તો આપણે ઘડીક વાર અમે કે ઊભા આવે તો ફાઇનલી અડધી પોણી કલાક વાટ જોઈને આવી ગયો આપણે ગાડીનો વારો. કે ગેરેજ વાળો હવે થઈ ગયો નહીં રહ્યો, આપણે ગાડીનો વારો આવી ગયો તો સ્લેબ ખોલ નાખે. હવે સ્લેબ જોઈએ કાર્બન જ્યાં કે આખી મોટર બેરી. હવે જો કાર્બન જ્યાં તો હસ્તામાં જ છે 180માં, બાકી જો મોટર બેરી છે તો પછી આખું જ જોઈએ. હવે જો આવા ખર્ચા કોઈ પોહાય નહીં એટલે ધ્યાન રાખવું પડશે હવે આંખવામાં જેમ બને એમ. અને મોટર ખુલી ગઈ ને આપી દીધી આપણા હાથમાં. હવે જોઈએ મોટરમાં શું વાંધો છે, ભગવાન કરીને કાર્બન જ્યાં સારું. બાકી આખી મોટર ગઈ છે તો પછી હવે આખી બદલાવી જોઈએ ને આખી બદલાવમાં 2-2,000નો ખર્ચો હોય તો ભાઈ આને જોઈ લો ચેક કરી લઈએ કે શું વાંધો છે પછી ખબર પડે કે શું થયું ને. સ્લેપની મોટર અહીંયા બેહાડી ગયેલ હોય ને અહીંયા તો આપણે કૂસો જ લાગી ગયો ને આ જો પત્ર અને હેઠળ બેહાડી ગયેલા એટલે આના વગેરે એક ફેરી મોટર ખોલી ગયેલા છે પણ હવે આપણે ખબર નથી ને જો આ કૂસો ને ધૂળ જામી ગયા હેઠળ પતરું નાખું બેઠું. તો હાલો પહેલાં મોટર ખોલી જોઈ લઈએ શું છે. આપણે કંઈક ટેકો થાય ને કંઈક આપણે ખોલી નાખ્યું ઘેરે. આ ભાઈ પાના ગોતે ને આ અહીંયા ઇન્જિન ચાપ કરે ને ભાઈ મોટર તો ખોલી નાખીએ. હવે જોઈએ એ ભાઈ એમ કહેવાનું માગે કે કાર્બન ગયા મોટરમાં કંઈ વાંધો જરાય છે નહીં. તો હવે આપણે કાર્બન લેવા લાવો તો છે ને જોઈ કાર્બન વાંધો છે કે હજી બીજા કેમ વાંધો છે કેમ કે કાર્બન સ્પ્રિંગ નાખવું એમાં હોય ગયું હતું કે હા તમે બહુ સ્લેપ મારી આપણે વેક સ્લેપ મારે ત્યાં તો ઓઈલું છું. તો આવી જાય કાર્બન લેવા તો આવ્યા હતા પણ આપણી ગાડીના કાર્બન નતા મળતા એ બેથી ફોન કરીને કાર્બન મગાવ્યા. હવે જોઈએ કાર્બન લાગી જાય ઠીક છે, બાકી પછી હજી ક્યાંક જવું જોઈએ બીજા ક્યાંકથી કાર્બન લેવા. ને કાર્બન તો લીધા તો ભેગા આપણે ગાડીના સ્ટીક કરી લીધા કેમ કે આપણે મોરામાં સ્ટીકર એક નહોતું તો વિચારીએ કે મારી દઈએ. હવે લાગે તો ઠીક છે, બાકી પાછા લઈ જાઉં અહીંયા તો ગેરેજવાળાને આપી દીધી અહીંયા. હવે જો મેચિંગ થાય નહીં લગભગ એવું લાગે આ કેમ કે ઘાટા છે ને ઓઈલા તરીકે આશા છે ને આ ભાઈ હવે આપણું સ્લેબ ફિટ કરવાનું ઘડ્યું જાય કેમ કે કાર્બન કરી દીધા ફિટ. હવે આમ તો કાર્બન ફિટ કરે હતી તો હવે કેટલીક વાર લાગી જોઈએ ત્યાં સુધી અહીંયા આપણે મૂર્તિ થઈને બેઠા કેમ કે આપણે તો આમાં કંઈ ટપો પડે નહીં એટલે ખાલી આપણે જોવાનું જ રહી ને. હવે ફાંકી લઈ આવીએ પહેલાં, બાકી તો અહીંયા આપણે ખોરાય છે નહીં. તો ને આ જો ગેરેજવાળાને આપણે આવ્યા ને ગેરેજવાળા અહીંયા બીજો કારીગર આવ્યો, પંખો બગડી હતી ને હાલો આપણે મોટર થઈ ગઈ હવે કમ્પ્લીટ થઈ ગઈ હતી. કાર્બન નાખી દીધા ને ફિટ કરે ભાઈ. હવે જોઈએ કેવો સ્લેપ લાગે ને શું થાય ને. આપણે આ સ્ટીકર લીધા તો એ તો મેળ ન આવ્યો એટલે સ્ટીકર પાછા દેવા દો હવે લઈ લે તો સારું ભગવાન કરીને. તો ભાઈ ફાઇનલી ઘરે પૂકી જાય ને ગાડી થઈ ગઈ કમ્પ્લીટ. આપણે સ્લેપ એક કામ આવે તો ફટાફટ લાગે. તો તમને તપાસ મારી આપણે ખારેક ક્યાંક કિંમતો કેવરાવે પણ આપણે ઉપડી ગઈ ને ટક ન જવા આવતો હવે રેડી થઈ ગઈ. જોઈ તકલીફ બતાવે કેમ કે આપણે ઓલા નવા કાર્બન નાખ્યો ને તે ઓલામાં ઘાય કે જેમ સુરખ બધું આમ ઘાણું હોય ને એટલે અવાજ આવે થોડો જોઉં. એ હવે જેમ ઘાય ને એમ અવાજ બંધ થતો જાય ધીરે ધીરે એટલે હવે રેડી થઈ જાય. હવે કાર્બન તો નાખી દે પણ આપણે પાસે ઘેર આવીને બીજું કામ હોપાઈ ગયું. આપણે જવાનું છે માંડવીયું કાઢવા એટલે બીજા ખેતરે કે માંડવીયું થોડુંક એવું ખેતરમાં પડ્યું તો એ હટાવ જવાનું છે. તો હાલ પહેલાં એને હટાવી આવીએ. હટાવવાનું છે એટલે કાલ જાતિ મારવાનું છે ત્યાં હટાવવું પડશે. હવે વરસાદ જેવું આવી છે તો ખેતર સુધારવા પડશે. તો હાલ પહેલાં એને હટાવી આવીએ. તો ઉપડા બીજા ખેતરે સાયકલને કંટાનું લઈને જો સાયકલને કંટા લઈ લીધે ખપારી નહીં તો એ પહેલાં ખેતર અહીંયા પૂગી ગયું તો કંઈ એમ તો આપણે ખાલી આ કંટાને સાયકલ લઈ જવાનું છે. સાયકલ તો કેમ કે કંઈ પાછું આવતી ખેલ લેવું હોય તો લેવાઈ જાય સાયકલમાં એટલે સાયકલ લઈને જઈએ. તો હાલ અહીંયા પહેલાં પૂજીએ તાણા હે તડીકો એવો છે કે વાત પૂછોમાં.
અહીંયા તો આવ્યા હતા માંડવીઓ ખાવા, પણ માંડવીઓ ખાવાનું પડતું મેલું, કેમ કે આપણે મોટર બરી ગઈ, મરી તો નથી પણ એમ કે વાયર બરી ગયો જોઈએ, અંદર બહાર કાઢીએ અને પછી ખબર પડે કે હું છું એ ફાઇનલી. આમાં ચેક કર્યું તો લાલ છેડો નહોતો આવતો, તો એ હવે જોઈએ હું છું એ લગભગ તો બરી ગઈ, પછી તો હજી એમ કે વાયર બરી ગયો હોય તો હોય. તો હાલો મોટર નીકળી ગઈ બહાર, હવે ચેક કરી તો કન્ફર્મ થયું કે બરી ગઈ. ને આ બહારના આપણે બોર છે, બહારનો એમાં મોટર હતી, ને આપણે ઓલી મોટર તો બીજી હતી, આપણે બીજા વિડીયોમાં હતી. કારીગરને ફોન તો કરી દીધો, કંઈક આવી જોઈએ, અહીંયા અડધી કલાક પોણી કલાકનું કીધું, પણ બપોર પછી ફાઇનલ, કેમ કે કારીગરને અટાણે એટલી મોટર હોય ને કે વાત પૂછો. આપણે અટાણે બાજરો પાવો તો પણ હુકાયો બાજરો એ હવે એને રહેવા દે. માંડવીઓ હજી પડતું હતું, આપણે બપોર પછી માંડવીઓને વેતાય છે, કેમ કે અટાણે તો મોટર હિંચીને બારેક તો જેવું થઈ ગયું. હવે આ મોટર અહીં પડી, હવે જોઈએ કંઈક કારીગર આવે. કારીગર વહેલો આવે તો ભાગ જોઈ કરે તો સારું, કારીગર વહેલો આવી જાય તો. ને આ માંડવીઓ તો હજી એમને પડ્યું, હવે બપોર પછી ને તડકો એટલે છે ને કે વાત પૂછોમાં ભાઈ. સૂર્ય ભગવાન એક બ્રાઇટનેસ કમ કરો, અહીંયા અણાઈ ગયા અમારી. તો ભાઈ આપણે તો અટાણે ઓછી ગરમી પડે. અટાણે જૂનાગઢમાં જ આવતો તો બહુ આપણે ન્યૂઝમાં જોયું હતું કે રોડ આખો ઓગરે એટલી ગરમી પડે. તો હાલો ઉપડે ઘેરે ને ખાઈ પી લે ફર્સ્ટ ક્લાસ. ને તડકો એવો પડે કે વાત પૂછોમાં. ને 12 સાડા 12 જેવું થઈ ગયું, તો ખાઈ પીને ઘડીક વાર આરામ કરી લે. પછી મોટરનું શું થાય, દવાખાને પુગાડવાનું છે કે અહીંયા રિપેર થઈ જાય જોઈએ. હવે તો એ પ્રમાણે જો આપણે મોટરનો કારીગર આવે તો એ પ્રમાણે જોઈએ. હવે મોટરનો કારીગર તો કે અડધી કલાકમાં આવી જાય, પણ એનું નક્કી ન હોય. એટલે બપોર પછી લગભગ 3-4 વાગે છે, અને અટાણ તડકો છે એટલે એટલું સાહસ ન કરે આવવાનું. તો આપણે સીધા બપોર પછી મોટર લઈને ગામમાં પુગાડવાનું છે. તો હાલો અટાણે તો પેલા ખાઈ લઈને હોઈ જાય ઘડીક વાર, તો પાછા આવી જાય ખેતરે, કેમ કે આપણે મોટર લઈ જવાનો તો કારીગર ને હજી આવ્યો નથી. જો હજી મોટર એમને પડી હોય તો પાછો કારીગરને ફોન તો કર્યો હતો કે હવાના આવે, હવાના લઈ જાય. તો આપણે અટાણે ફ્યુઝ કાઢી નાખીએ, કેમ કે મોટરમાં પાવર ન જવો જોઈએ ને. આખા ફ્યુઝ ઉતારીને મેળ દઈએ ને આપણે જોઈએ તો વિડીયો બનાવીએ તો મોટર ફૂંકાઈ જાય. એટલે હવે આને બીજી મોટર ફૂંકાઈ જાય ને તો વિડીયો બનાવવાનો મેળ દેવો તો કેમ કે આમને આમ થોડું હાલે તો આ ખર્ચા થોડા પોહાય. આ હવે 2-3 હજારનો ખર્ચો ધૂંબો આવ્યો ને બધી થાય, તો અહીંયા નકર બંધ કરી દેવું જોઈએ આવે. તો હાલો વિડીયો કરીએ પૂરો ને મળ્યા બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.